तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ અધ્યાય 16. ગઈકાલે આપણે અધ્યાય 16માં પ્રવેશ કર્યો હતો. મુખ્યત્વે શરૂઆત એવી રીતે થઈ છે કે અધિકાર છે એ વિકાર ઉત્પન્ન કરાવવા વાળું છે. તો એના સંદર્ભમાં આપણે કયા વૈષ્ણવનું વાર્તાજી જોયા હતા? કૃષ્ણદાસ અધિકારીજીના. કૃષ્ણદાસ અધિકારીજીના, બરાબર ને? હા, કૃષ્ણદાસ. હા. અને પછી આગળ જ્યારે વધીએ ત્યારે કહ્યું કે જે બે પેઢી છે બે પેઢી વચ્ચેનું એની વચ્ચે કેવી રીતે સંઘર્ષનું નિવારણ કરવાનું નિવારણ થાય સંઘર્ષનું, એ આપણને ભાગવતજી માં પરીક્ષિત રાજા દ્વારા ખૂબ સુંદર રીતે બતાવ્યું છે. નિશાબેન, 15મા અધ્યાયમાં એક જ મિનિટ, આ જે બે પેઢી વચ્ચે સંઘર્ષનું જે આવ્યું ને, તો એમાં છે ને મને પેલા વાર્તાજી યાદ આવેલા. મહાપ્રભુજીના સેવક અને ગુસાઈજીના સેવક હોય છે. તો ગુસાઈજી એમને પીઠ કરીને જાય છે એટલે એ જતા રહે છે. ત્યાં પેલા મહાપ્રભુજીના સેવક જે પેલા માજી હોય છે ડોકરી, એમની પાસે આવે છે. અને પછી કે છે કે પ્રસાદ લઈને જાઓ. એટલે કે પછી કે શું થયું? તો કે આવું થયું એમ, ગુસાઈજીએ મને પીઠ દઈ દીધી છે આવું. એટલે એ થાય છે પછી મારો ત્યાગ કર્યો એમ. હા, મારો ત્યાગ કર્યો છે. એટલે ગુસાઈજી પ્રભુ એટલે એક વખત એમને પૂછ્યું હતું, એક વખત એ વૈષ્ણવે ગુસાઈજીને પૂછ્યું હતું કે આપની સૃષ્ટિમાં અને આચાર્યની સૃષ્ટિમાં શું ભેદ એમ. એટલે આ બતાવવા માટે એમને નાટક કર્યું પ્રભુએ. હા, એટલે આ બે પેઢી વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ પણ આપણને આ વાર્તાજી માં ખ્યાલ આવે ને. નથી સમજાતું મને તમે કયા સંદર્ભમાં કહી રહ્યા છો. તમે છે ને આજે બે મને વાર્તાજી સંપૂર્ણ રીતે યાદ છે. અક્ષય કુમાર મહારાજશ્રીને 3 પ્રશ્નો પૂછવાના છે. એમને મને કીધું તું પણ ખરું કે તમે મને યાદ કરાવજો, હું સત્સંગમાં ચોક્કસથી લઈશ. એક તો એમાંનો આ પ્રશ્ન જ છે. એટલે મને તમે જે કહી રહ્યા છો એ વાર્તાજી સંપૂર્ણ રીતે સ્મરણમાં છે. એટલે જે બે પેઢી વચ્ચે સંઘર્ષ, એટલે કે જે બે પેઢીમાં અમુક વસ્તુની તમે આપણે ખાલી પણ અહીંયા સંઘર્ષ નથી, કારણ કે મને એ જ પ્રશ્ન મારે અક્ષય બાવાને પૂછવાનો છે. જે એવું બતાવે છે કે આટલો ફેર આચાર્ય ચરણની અને ગુસાઈજીની સૃષ્ટિમાં. તો એટલે હું તમને એ જ કહું છું, જો આપણે એવું નથી, પણ એવું મને અક્ષય બાવાએ કીધું. પણ એવું નહીં નિશા કે જનરેશન ગેપમાં આપણે શું સાચવવું. ના, નિશાબેન, એ વ્યવહારિકતા બતાવે છે, એ બરાબર છે. પણ નિશાબેન, મારું છે ને, જો તમે આપણે તમારા દાદા દાદી કે મારા દાદીની જે અનન્યતા હતી અને જે આપણી છે અત્યારે, તમે ખાલી જનરેશન કે ફોઈ છે કે તમે છો કે હું છું કે અત્યારે જે જનરેશનમાં જે ગેપ છે, વી હેવ સો મેની ક્વેશ્ચન્સ એન્ડ ઓલ દેટ. એ લોકોને એવા કોઈ ક્વેશ્ચન જ નતા. ક્વેશ્ચન ના હોવા એને હું એ રીતે ના, એટલે ક્વેશ્ચન નતા મીન્સ કે લાઈક એ લોકોની એટલી દ્રઢતા, એટલી અનન્યતા, એટલી બિરવાબેન, આ પ્રશ્ન મેં બાવાને પૂછ્યો છે. જ્યારે એ મને જવાબ આપશે ને, એમને તો સત્સંગમાં જ લેવાનું કીધું છે. પણ મારાથી હમણાંનું એવું થાય છે કે ઘણા બધા મંગળવારથી આપણું ઓન એન્ડ ઓફ જ થતું હોય છે, રાઈટ? બાવા પધાર 2-3 વખતથી તો. પણ એમને મને કીધું કે તમે જરૂરથી મને પ્રાઇવેટમાં મેસેજ કરો. પણ મને પેલું સત્સંગ ચાલુ થાય અને 2 વખતથી એવું થાય છે કે હું ચાલુ થતા પહેલા કરું બાવાને, ને એમાં જ એમનો કેન્સલ થઈ જતો હોય છે. પણ અહીંયા આગળ ત્યાં આગળ જે કહેવા માંગે છે કે આ બે પેઢીનો અંતર બતાવીને, ત્યાં તો પેઢીનો અંતર પણ નથી બતાવતા, કારણ કે ગુસાઈજી પ્રભુ અને આચાર્ય ચરણ બંનેનું સ્વરૂપ એક જ છે. સ્વરૂપ એક તો ત્યાં આગળ વૈષ્ણવના પેઢીમાં અંતર પડતો હોય એવી રીતના જો આપણે જોવા માંગતા હોય તો ત્યાં પ્રશ્ન એવો છે કે
આટલો ફરક આચાર્ય ચરણના સેવકમાં અને ગુસાઈજી પ્રભુના સેવકમાં? કારણ કે ગુસાઈજી પ્રભુના સેવકો હોય છે એ બધા પીઠ દઈ દે છે, જ્યારે આચાર્ય ચરણની આ સેવક જે ડોકરી છે એ કહે છે કે એનું તો શું ખોટું લગાડવાનું, એ તો બાલક છે, એવું કરીને લઈ જાય છે. આવું વાર્તાજીનો પ્લોટ છે, રાઈટ? અહીંયા પેઢીની ગેપ એટલે ગુસાઈજી ને મહાપ્રભુજીની એમાં નથી આવતી. આ તો અહીંયા આપણા જેવા લોકો. ના, એક જ મિનિટ, એક મિનિટ, લેટ હર ફિનિશ. એટલે પ્લોટિંગ તો આ રીતનું છે, રાઈટ, વાર્તાજીનું? પણ એટલે એ જે હેતલબેન કહે છે ને, ધેટ વોટ આઈ કેન નોટ એક્સપ્લેન કે એ આપણા, કારણ કે બંને વલ્લભ તો એક જ સ્વરૂપ છે, બરાબર? પણ ત્યાં આપણા જેવા એટલે ત્યાં ભગવદીઓમાં પણ એવો કઈ ફરક ના હોવો જોઈએ, એટલે મારો પ્રશ્ન એ જ છે. પણ જેને દ્રઢતા નથી એમ હું તમને એવું કેવી રીતે માની લેવાય આપણાથી? વિભાબેન પ્રશ્ન ના કરે અને ચૂપચાપ બધું કર્યા કરે, કેટલી મર્યાદા તારું જે પાડે છે ને મને સાચું લાગે છે. વલ્લભની સૃષ્ટિ ને ગુસાઈજીની સૃષ્ટિમાં કોઈ ફેર નથી. હા, એ પણ આપણે ડિફરન્સ અહીંયા પેઢી ગેપ લાવવાની જરૂર નથી. હું તો જનરલ એવું કહી રહ્યું છે કે આ પેઢીની ગેપ તો આ વ્યવહારિકતા માટે બતાવી છે, મર્યાદા માટે નહીં બતાવી. આપણામાં આ પુષ્ટિ માટેની નથી. આ પુષ્ટિ મર્યાદાનો પણ અહીંયા એ નથી. there is no પુષ્ટિ મર્યાદા સચ થિંગ. ખાલી વ્યવહારમાં બતાવ્યું કે વ્યવહારિક જીવનને જો સારી રીતે બધી જ જગ્યાએ થવાની છે. આચાર્ય ચરણના પેલા સેવક યાદ કરો, રઘુનાથદાસજી, જેમને રાઈટ કરીને એમની માતા પાસેથી સેવા લીધી હતી. ખ્યાલ આવ્યો તો પાછા અહીંયા જ ગયા કે પ્રભુની આજ્ઞા છે આ, કે પ્રભુ સેવા એમની રૂચે છે. હા, પાર્વતીજીની જે વાત છે એમાં જનરેશન ગેપની જ વાત બતાવી છે. પછી પેલા જે શેઠ પુરુષોત્તમ દાસ, એમના દીકરા, એ પણ એવું જ છે. તેમને ત્યાં પણ જનરેશન વચ્ચેની જે એટલે મતભેદ નથી બતાવ્યો. શું બતાવ્યું છે કે એવું વિચાર્યું કે હવે આ બહુ ઉંમરવાળા થયા તો મારે સેવા કરવી જોઈએ. એમને એમનો વિચાર એમની પાસે જ રાખ્યો છે. જે ભાગવતજી કે છે એ જ કર્યું છે. ભાગવતજીમાં શું કહ્યું છે? અત્યારે વ્યવહારિક જીવનમાં કેવી રીતે જીવન જીવાય, નવી પેઢી અને જૂની પેઢી બંનેને પરીક્ષિત રાજાના દ્રષ્ટાંત દ્વારા એવું બતાવે છે કે જૂની પેઢીએ સમય થયે અધિકાર નવી પેઢીને આપવા જોઈએ, પણ નવી પેઢીએ જે પોતાના વિચારો છે એ જ્યાં સુધી અધિકાર નથી મળ્યા ત્યાં સુધી એનો સંગ્રહ કરી રાખવાનો છે. ત્યાં સુધી એને ઉજાગર નથી કરવાના, કારણ કે જો અધિકાર મળશે ત્યાર પછી એને એસ્ટાબ્લિશ થશે. કોન્ફ્લિક્ટ ક્યાં આગળ છે કે જૂની પેઢીને જતું નથી કરવું અને નવી પેઢીને એસ્ટાબ્લિશ કરવું છે, રાઈટ? તો આ અહીંયા આગળ કોન્ફ્લિક્ટ છે. અને ભાગવતજી એ બતાવે છે કે સમય થતા જો જૂની પેઢી એનો અધિકાર ઉઠાવી લે અને નવી પેઢીને આપી દે તો નવી પેઢીના જે વિચારો છે, જે એસ્ટાબ્લિશમેન્ટ એમને કરવું છે એમની રીતે, એ વિધાઉટ એની કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ થયા વગર કરી શકે. This is what Bhagavad says in a simple language. એટલા માટે જ ઇન્ડિયન ગવર્મેન્ટે 58 રિટાયરમેન્ટ મૂક્યું છે. એ તો વધારે મોકાણ થાય છે પછી, ના ઘરના ના ઘાટના. અઠ્ઠાવને માણસ વિચાર કરો ઘરે હોય તો શું હાલત થાય. યુ કેનોટ ગાડો થઈ જાય. સંન્યાસ અને વાનપ્રસ્થ આશ્રમ પણ છોટે ના, એ તો વાનમાં તો પાછા પધાર્યા ના હોય, ઉપરથી વધારે ગરમી આવી હોય રિટાયર થયા પછી. કારણ કે રિટાયરમેન્ટ લઈને ભેગું કરીને આયા હોય, એનો કેટલો પાછો એનો કેટલો વટ હોય. તું માને હું આપણે કઈ રહીએ છીએ ખબર પડે. એટલે આ તો આપણા ઇમેજિનની બહારની વાત છે. આપણે તો સારું છે, આપણા બધા કુટુંબીજનો આપણે એવા જગ્યાએ છીએ, એવી રીતે આપણને વૈષ્ણવ પરિવાર મળ્યા છે કે જેના સંદર્ભમાં સાનિધ્યમાં આપણને આટલું બધું પોષણ મળ્યું અને આપણને જીવન જીવવાની ચાવી આપણા મોટાઓ દ્વારા મળી. બાકી ખરાબ પરિસ્થિતિ છે ને એના સંદર્ભમાં ભાગવતજી કહે છે કે આ જે કોન્ફ્લિક્ટ છે એ નિવારણ કરવા માટે અહીંયા આપણી તો કોઈ વાત જ નથી ચાલતી. પણ ધ થિંગ ઇઝ, મને આ ફોન લેવો પડશે થોડુંક. તમને પેલા 2 પ્રસંગ મેં કીધા એ લઈ લેજો જરા ડિટેલમાં પ્લીઝ. અને ઇન બિટવીન આપણે કઈ વાર્તાજીનું નામ જરા કોને મીરવાબેન, કે કોઈ જેને ખબર હોય સ્મરણમાં?
મને વાર્તાજીનું નામ નથી યાદ. ફોઈને આ છે ને શ્રી ગુસાઈજી મથુરદાસ. મથુરદાસ. ઓકે પરફેક્ટ. યા બધું વાંચન જરા થાય ને, થોડોક પ્રસંગ યાદ આવ્યો કરો તમે, પણ હજી કનેક્ટિવિટી નથી કમ્પ્લીટ બેસતી એમ. છે ને તમે મિલનબેન હમણાં એ પ્રસંગ ખાલી વાંચજો, તમે એની સાથે કનેક્ટ ના કરતા. હા હા હા, ના એટલે બસ એ રીતે વાંચન માટે જ પૂછું છું યાર. એ તો ખ્યાલ આવી ગયો, વાત થઈ એ પ્રમાણે. લાઈક એટલે મારું સમજવામાં બહુ ભૂલ. હા હા હા, ના સમજી. જે વૈષ્ણવ સ્મરણમાં હોય તો લો, કાલનું કીધું ને એમની હિસાબે. આમાં તો એવું લખ્યું છે કે ઘર, સંસ્થા, કાર્યક્ષેત્ર બધે જ એમ. કેમ સોપો પડી ગયો બધાનો અવાજ? બધા શું ચર્ચા કરે કહો? શાંત થઈ ગયા બધા. તમારા વિચારો કહો. બધાના વિચારો જુદા જુદા થોડાક રહ્યા, એટલે તમે તમારા કહો. ચલો લતાબેન. જી હવે બોલો, શું કીધું તમે? શું કહેવા માંગે છે આમાં? હા, હું સાંભળતી હતી. મારું સુવાળું બેસવાનું સરખું કરતી તમે પૂરું સાંભળ્યું, પણ પછી અવાજ બંધ થઈ ગયો. એટલે મેં કેમ મને કઈ સંભળાતું નથી, એટલે મેં પૂછ્યું કે સોપો કેમ પડી ગયો. નિશાને કઈ કોલ છે? હા હા, એ જ બરાબર છે. હા હા, બાકી મને સાંભળવામાં ભૂલ થઈ મારે કઈક, એટલે મતલબ પૂછી લઉં કે અવાજ બંધ થઈ ગયો છે. કેમ છો તમે બધા? હજી જોઈન પણ બધા ઓછા થયા છે. વહેલું છે ને રોજના પ્રમાણે, એટલે ઘણા ખ્યાલ ને જોયું જ નહીં હોય ને કે આજે સત્સંગ પૂરો થયો, વહેલો તો ચાલુ કરે. ખબર નહીં ભાઈ. આમ 33 જણ બતાવે છે, પણ જોઈન્ટ 14 જણ દેખાડે છે. 14 જ જણા. બાકી આમ 33 જણ બતાવે છે, એની મેં જોઈએ છે તો. 22 જણ બધાને જ જોઈન્ટ થતા ને હવે. ના પણ આપણે ચાલુ થયો છે ને, એને ધ્યાન બી. મમ્મી નથી જોઈન્ટ થઈ બગા? થઈ હશે, મેં ફોન કર્યો તો. થયા છે રિયા શેઠ. છે ને. લીનાબેન
આપણે શ્રીમદ ભાગવતજીનું કેટલું બધું આપણને ખ્યાલ આવે છે પણ તમે 2 દિવસ પહેલા બોલ્યા હતા હિતલબેન, પેલા આપણે ખબર ને પૂજા કરીએ ત્યારે અપાનામનું એ બોલાય છે મંત્ર ને કેટલું બધું સમજણ એમ કે આપણને બધી અજ્ઞાનતા હતી પણ એટલીસ્ટ આમાંથી ખ્યાલ તો આવે છે એમ. સ્વાહા સ્વાહા કરીએ પણ સ્વાહા કોણ તે આઈ નો, મને તરત જ ખબર ને પેલું આપણું ગૌરવ પૂજા કરીએ પછી કથામાં બેસતા હતા અપાનાય નમઃ સ્વામાય નમઃ એવું બધું બોલાયતું હોય છે એમ. આપણે તો સ્વાહા હવન કરાવે થઈ ગયું તમારું ડિસ્કશન? થઈ ગયું તમારું વાર્તાજીનું રિફ્રેશમેન્ટ? હલો? ના, ત્યાંથી તો વાર્તાજીનું તો કશું નથી થયું કારણ કે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એટલે ત્યાંથી સ્ટોપ જ કરી તમે ગયા ત્યાંથી. શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય? મેં કીધું આપણે જે ખાલી 2 વાર્તાજી રિલેટ કર્યા એને ખાલી ડિટેલમાં લઈ લો એવું કીધું. શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એવું હતું? ના, મેં તો પેલું જે પૂછતી હતી આ વૈષ્ણવનું નામ પૂછ્યું ફોઈને ને, મથુરદાસજીના વાર્તાજી છે ને એની વાત કરું છું હમણાં જે તમે વાત કરતા હતા ને તે. ઓકે. તો 2 પેઢીમાં આપણે 2 પાર્વતીજીના બેટા અને પુરુષોત્તમદાસજીના બેટા એ 2 વાત ને જોઈતી. બંને પ્રસંગોમાં અલગ અલગ રીતે છે. એક પ્રસંગમાં ખાલી વિચાર જ આવે છે, હજી એને કહેતા નથી પણ જાણી જાય છે ભગવદીય છે એટલે મનની વાત જાણી જાય છે. અને પછી એવા દર્શન કરાવે છે કે એમના કરતાં પણ વધારે જ્યારે સેવામાં જાય છે ત્યારે એમની વય એમના છોકરા કરતાં પણ ઓછી છે, એટલે કે વધારે સક્ષમ છે સેવા કરવાને માટે, એટલે સેવા કરી રહ્યા છે અને એટલે હજી અધિકાર નથી મળી રહ્યો એવું જતાઈ દે છે કે કેમ એમના પુત્રને હજી સેવામાં નથી જવાતું, કારણ કે હજી જ્યારે એ સેવામાં જાય છે ત્યારે હજી એટલા જ રૂષ્ટપુષ્ટ અને એમના દીકરા કરતાં વર્ષના હા, એમના દીકરા કરતાં પણ વધારે સક્ષમ છે સેવામાં. અને પેલામાં લઈ લે છે સેવા, જે કોન્ફ્લિક્ટ કહેવાય એ થાય છે ખરેખર. એમાં કોન્ફ્લિક્ટમાં પાર્વતીજી કશું નથી કહેતા, માંગ્યું એટલે આપી દીધું, પણ પછી જતાવે છે પ્રભુ કે એમને તો ઠાકોરજી જતાવે એટલે કહું છું પ્રભુ જતાવે છે, તમે ઠાકોરજી બોલ્યા. મને કોરી રોટી ખૂંચે છે એમ. હા, એટલે કેમ થઈ ગાડી ચમદાર કરતા એના ભાવથી ગમનથી કરે છે, એના ભાવથી આરોગો છું ખરો પણ તમારો જે પ્રેમથી નથી આરોગતો એમ, એટલે તું બનાય એમ બધું. એટલે ત્યાં આગળ થયું ને, આપણે જે વ્યવહારની વાત કરી રહ્યા હતા, તો પછી જો નવી પેઢી કદાચ છીનવી પણ લે અને અધિકાર પોતાનો જમાવવાનો પ્રયત્ન પણ કરે તો પણ ત્યાં આગળ પ્રભુની એવી ઈચ્છા હોય છે કે જે એમની પાસે છે એમની પાસે જ રહે, પાર્વતીજી પાસે. એટલે આને તો ખાલી આપણે 2 ઉદાહરણને અહીંયા 2 વાર્તાજીને અહીંયા આપણે ઉદાહરણ તરીકે 2 જનરેશનના ગેપ તરીકે ભલે લઈએ, વૈષ્ણવોમાં તો એવું થતું નથી, પણ અહીંયા તો વ્યવહારિકતા બતાવી છે કે વ્યવહારમાં જે કોન્ફ્લિક્ટ થાય છે એનું નિરાકરણ, એ સંઘર્ષને કેવી રીતે નિવારણ કરી શકાય. તો જ્યારે બંને પેઢી આ રીતે વર્તે ત્યારે. હવે આપણે આગળ વધીએ વાંચનમાં. મોટા મોટિવેશનલ સ્પીકર્સ અને મોટી ડૉક્ટરોની દુકાનો મેન્ટલ હેલ્થ માટે ચાલે છે, પણ જો ચાઇલ્ડહુડથી જ ભાગવતજીને જીવનમાં ઉતારવામાં આવે તો માણસનો જે આખો કહેવાય લાઈફને જોવાનો પરસેપ્શન્સ, જે કહેવાય કે દ્રષ્ટિકોણ છે એ જ બદલાઈ જાય. અને એ બદલાય એટલે એની સાથે ઘણું બધું સ્વતઃ આવી જાય. પણ હવેના જમાનામાં એવું નથી થતું ને, પ્રોબ્લેમ ત્યાં છે.
કહું છું હવે એવું થતું નથી. આપણે સપોઝ હોય રાઈટ, આપણે પણ બી આપણા છોકરાઓને એવું કહે કે તમે ભણો ને તમે આમ કરો ને, પણ સ્કૂલમાં ભણવામાં જ મૂકી દેવાનું ને. હું એ જ કરું, સ્કૂલમાં આવું એક હોવું જોઈએ સબ્જેક્ટ એટલે આપણને તો મળેલું જ છે, આપણે તો ખાલી એને મૂકવાનું જ છે. મને ખબર છે કે હું બહુ ઓછા વર્ષો સંસ્કૃત ભણી છું, પણ મને બહુ જ ગમતું હતું ને મારી મમ્મી બહુ સરસ ભણાવતી હતી. મારી બીજી બધી ફ્રેન્ડ્સ પણ ભણવા આવતી હતી મારી મમ્મી પાસે. પણ એનો મને આમ જ્યારે સોડસ કરીએ કે કોઈ પણ કશું પણ શ્લોક સંબંધી કંઈ પણ સંસ્કૃતમાં કરીએ તો એનો મને જે આમ અત્યારે પણ જે બેનિફિટ મળે છે ને એ અનબિલિવેબલ છે. એટલે પછી ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ કોને ભાષામાં કેટલો રસ છે, પણ સર્ટેન લેવલ પર ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય પહેલેથી તો આખું જીવન જીવવાની જે, કારણ કે જો એક વસ્તુ છે કે દરેકની કહેવાય ને કે દરેકની જર્ની અલગ અલગ છે. વી કેનોટ કમ્પેર કે કોઈને, બધાને સ્ટ્રગલ છે પણ બહુ જ અલગ અલગ પ્રકારની છે. અને ભાગવતજીમાં એ જ આપેલું છે. કારણ કે ઘણી વખત અત્યારે હું બોલતી હોય કે તમને શું ખબર પડે, તમારે અમારી જેમ જીવી બતાવો તો તમને ખબર પડે. ઓબ્વિયસ છે, સાચી વાત છે જે પણ આવું કહેતે. પણ નિશાબેન તમે મ્યુટ થઈ ગયા? ના, હું તો બોલ્યા જ કરું છું. ના, હવે આવ્યો અવાજ. આઈ ડોન્ટ નો ક્યાંથી બંધ થયો, સંભળાતા જ નથી. ક્યાંથી બંધ થયો તો કહેશો? કેટલીક વખત 2 વાક્યો અગાઉના વાંચ બોલ. સંસ્કૃતની વાત કરી પછી. મારું કનેક્શન લોસ થયેલું, મને હમણાં બતાવ્યું કે મારું કનેક્શન 2 મિનિટ માટે લોસ થયું હતું. ઓકે, સોરી. ના, એટલે હું એવું કહેવા માંગતી હતી કે સંસ્કૃતનો ભણ્યાનો આટલો બેનિફિટ એમ લાગે છે, પણ કહેવાનો મિનિંગ કે આટલું જ ખાલી નાની નાની વાર્તાની દ્રષ્ટિએ પણ છેક ચાઇલ્ડહુડથી જ ભાગવતજી બધાને આપ્યા હોય તો આખો લાઈફને હેન્ડલ કરવાનો અને લાઈફને જોવાનો એક બહુ સુંદર વાત. રાજાનું જ્યારે વચનામૃત શરૂ થયું, મેં લખવાનું ચાલુ કર્યું છે કારણ કે ઇંગ્લિશમાં બધું લખેલું હતું. સિમ્નોક્ષિપ્સ મેં કીધું હતું કે હું લઈ લઈશ, પણ બધું ઇંગ્લિશમાં લખ્યું હતું. એટલે મેં કીધું ભાવ એવો નહીં આવે જેવો એકચ્યુઅલી ગુજરાતીમાં. એટલે હું ગુજરાતીમાં લખવા તો બેઠી, પહેલા દિવસનું લખાયું ને પછી મારથી નહીં લખાયું, કારણ કે થોડું ગુજરાતી છે ને ડિટેલમાં ઓટોમેટિક જ જતું રહે છે. પેલું તો મેં પોઈન્ટ્સ લેવાના લીધે ને ઇંગ્લિશમાં લખ્યું હતું એટલે ઇટ વોઝ ડિફરન્ટ. તો એમાં શરૂઆત જ એનાથી થઈ હતી ભાગવતજીમાં કે જે પહેલામાં પહેલી જે આપણી જર્ની સ્ટાર્ટ થાય છે કે હું કોણ છું અને હું અહીંયા આગળ ભૂતલ પર છું એનું કારણ શું છે અને મારું કર્તવ્ય શું છે. આ 3 પ્રશ્નોથી શરૂઆત થાય છે. પણ એમાં બહુ સુંદર રાજાએ જે શરૂઆત કરી કે ભાગવતજી આચાર્ય ચરણ એનો જ ગૂઢ અર્થ પ્રકટ કરવા માટે પ્રકટ થયા છે. તો ભાગવતજીમાં જે ગૂઢ અર્થ પ્રકટ કરીને આચાર્ય ચરણ આપણને જે શીખવી રહ્યા છે ને, તો દરેક વખતે જ્યારે જીવન જીવવાની વાત આવે ત્યારે જીવનને ઉત્સવ બનાવવાનું, જીવનને કઈ રીતે જીવવાનું, એ બધું ઘણા બધા શીખવાડે છે. બહુ બધા જ એ જ શીખવાડે છે. તો આચાર્ય ચરણ છે કે જે મૃત્યુને ઉત્સવ બનાવવાની કલા શીખવાડે છે કે મૃત્યુને ઉત્સવ કઈ રીતે બનાવાય. મારે ગોકુલ સાસરીએ જાવું રે. જો ગોકુલનાથજીવાળા હશે તો અંત સમય હશે ત્યારે એ બધાના મોઢા પર આ એક જ હશે કે હવે પરણવાનું છે, જે અલૌકિક પતિને પ્રાપ્ત કરવાનો જે સમય આવ્યો છે, તો ગોકુલ સાસરીએ જાવું કરીને એને ઉત્સવ બનાવે. તો આચાર્ય ચરણ દ્વારા આ જીવને મળે છે. એટલે ભાગવતજીને આચાર્ય ચરણે જો આટલું બધું મહત્વ આપ્યું હોય તો આપણે બ્લાઇન્ડલી જ વિચારી લેવું પડે કે એની શું ભાગવતજીનું શું એવું તો શું હશે કે જેને આચાર્ય ચરણ નિત્યમાં કરવાનું આજ્ઞા કરી રહ્યા છે. એમાં એવો તો કયો ભંડાર ભરેલો હશે. હવે મેં છે ને જ્યારે જ્યારે લખાય ત્યારે લખી લઈશ, પણ આવા જે પોઈન્ટ્સ છે ને જે ભાગવતજીમાં 7 દિવસમાં થયા એને તો આપણે જરૂરથી યાદ કરીશું. બીજું છેલ્લા દિવસે એ પણ હતું કે કીર્તન.
તો કીર્તનમાં 3 લીલાઓ છે. એનું પણ આપણે હમણાં છેલ્લે લીનાબેને જ્યારે કીધું હતું ને કે નિશા પેલું કીર્તન લઈ લેજે, એ લઈશ ને ત્યારે હું એ પણ લઈ લઈશ. હવે વાંચનમાં આગળ વધીએ છીએ. એટલે બધાને એવું લાગે કે અમારી બેટલ, અમે બધાની જર્ની અલગ અલગ છે. એવરીબડી હેઝ અ પોતાની જર્ની, બધાએ જે રીતના મળી છે કર્મો પ્રમાણે ને જે પણ આપણે વિચારતા હોય, તો બધાનો સફર અલગ અલગ છે. કોઈને એમ લાગે આ બેઠા બેઠા વાંચે બોલે એમને શું ખબર પડે અમારા જેવું થાય ત્યારે અમારા જેવું જીવવાનું. હા, બહુ સાચી વાત છે. બધાની લાઈફ અલગ અલગ છે. પણ એવું નહીં સમજવું કે કોઈને સ્ટ્રગલ ઓછી છે, કોઈને વધારી છે. દરેકને સ્ટ્રગલ એના લેવલ પ્રમાણે અને એ કરી શકે એ પ્રમાણે જ પ્રભુ આપે છે. તો સ્ટ્રગલ બધાને જ છે. પણ એ જ બધા જ પ્રકારની સ્ટ્રગલ અહીંયા ભાગવતજીમાં બતાવે છે. કોઈ એક પ્રકારનું નથી બતાવ્યું. અલગ 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 તમે જે પણ કેરેક્ટરને, જે પણ ચરિત્રને પકડો એમાં એક અલગ પ્રકારની જ જર્ની દેખાશે. અને એને અલગ પ્રકાર, દરેકનું એને સોલ્વ કરવાનું, એને એ સફરને તય કરવાનો આખો જે કહેવાય કે વે છે, રસ્તો છે, માર્ગ છે, એ અલગ જ છે. બધાને અલગ અલગ માર્ગમાંથી પસાર થવું પડે છે. અને એ ભાગવતજી આપણને બતાવી રહ્યું છે. ભગવત ભક્ત શાસ્ત્રજ્ઞ વિપ્રોની સલાહ પ્રમાણે ધર્મમય જીવન વ્યવહાર સફળ થાય. અહીંયા આગળ ટાઇટલ છે. જે પણ હમણાં જોઈન થયું છે, મ્યુટ નથી, એ પ્લીઝ મ્યુટ થઈ જાઓ. તમે બધાને ડિસ્ટર્બ કરી રહ્યા છો. આઈફોન વાળું કોણ છે? પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. ભગવત ભક્ત શાસ્ત્રજ્ઞ વિપ્રોની સલાહ પ્રમાણે ધર્મમય જીવન વ્યવહાર સફળ થાય. કેમ 252-84 નો સંગ કરવાનો કયો એ પણ અહીંયા આગળ ક્લિયરલી દેખાય છે. તો કે ભગવત ભક્ત શાસ્ત્રજ્ઞ વિપ્ર, જેને શાસ્ત્રના જ્ઞાન છે એવા વિપ્ર, એમના પ્રમાણે જો સલાહ પ્રમાણે ધર્મમય જીવન વ્યવહાર હોય તો એ સફળ થાય. પરીક્ષિત રાજાએ રાજ્ય ચલાવ્યું, પણ મરજી મુજબ નહીં. દ્વિજવીર્ય શિક્ષયા, દ્વિજવર્ય શિક્ષયા એટલે કે દ્વિજવર્યોની સલાહ પ્રમાણે રાજ્ય ચલાવ્યું. બ્રાહ્મણોમાં પણ જે શ્રેષ્ઠ હોય એવા શાસ્ત્રના જ્ઞાતા હોય એટલે વર્ય કયા, તો કે દ્વિજવર્યોની સલાહ પ્રમાણે રાજ્ય ચલાવ્યું. ભગવત ભક્ત શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણો એટલે કે દ્વિજવર્ય છે, ધર્મના સૂક્ષ્મ તત્વને યથાર્થ રૂપમાં એ જાણે છે. કેવા છે? તો કે ધર્મના સૂક્ષ્મ તત્વને યથાર્થ રૂપે તે જાણે છે. પરીક્ષિત પોતે નિપુણ છે, છતાં દ્વિજવર્યોની સલાહ પ્રમાણે રાજ્ય ચલાવે છે. તેમ યુવાન કે વૃદ્ધો કોઈ પણ ઘર, સંસ્થા કે કાર્યક્ષેત્રોની વ્યવસ્થા સંભાળતા હોય તો તે વ્યવસ્થા પોતાની મરજી મુજબ નહીં, પણ ભગવત ભક્ત શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોની સલાહ પ્રમાણે જ સંભાળાય. તો અનર્થ તેમાં ક્યારેય ન આવે, ધર્મ તેમાં વણાઈ જાય. આ શિષ્ટાચારના અભાવે આપના દૈનિક જીવન કરતા ધર્મ કોઈક જુદી વસ્તુ છે એવો વ્યવહાર પ્રાયઃ સમજમાં દેખાય છે. બહુ સુંદર અને સચોટ જે અત્યારની પરિસ્થિતિ છે એની વાત કરી રહ્યા છે. અને અત્યારની બોલે તો આપણા 2-3 જનરેશન આગળ ને 2-3 જનરેશન પાછળ બધું આવી ગયું કે થોડી ઓછી વધતી હાલત ખરાબ હોય, પણ ખરાબ તો છે જ. ધર્મ વણાય કેવી રીતે વ્યવહારમાં? કારણ કે આપણે બેને જુદું પાડીને ચાલવા માંડીએ કે આ મારું વ્યવહારિક જીવન છે અને આ મારું સ્પિરિચ્યુઅલ લાઈફ છે અને આ મારું વ્યવહારિક એટલે કે ફિઝિકલ વર્લ્ડ છે. પણ એ બંનેને સાથે કરવાની કળા કોણ બતાવે? તો ભગવત ભક્ત
અને શાસ્ત્રજ્ઞ જે છે, જે ધર્મને યથાર્થ રૂપે જાણે છે, એને સાથે લઈને આપણને એ જીવનને જીવતા શીખવાડે. એટલે કહ્યું કે આપનું દૈનિક જીવન કરતાં ધર્મ કોઈક જુદી વસ્તુ છે, એવો વ્યવહાર પ્રાય સમાજમાં દેખાય છે. સમાજમાં અત્યારે વ્યવહાર આ રીતે છે, પણ જો કોઈ પરીક્ષિત રાજા છે તો સમર્થ છે, પણ તે છતાં જ્યારે રાજ્ય ચલાવે છે ત્યારે દ્વિજવર્યોની સલાહ મુજબ ચલાવે છે. એટલે અહીંયા આગળ વ્યવહારિક જીવનમાં પણ કહ્યું કે યુવાન હોય કે વૃદ્ધ, કોઈ પણ ઘર, સંસ્થા કે કાર્યક્ષેત્રની જ્યારે વ્યવસ્થા સંભાળતા હોય તો તે વ્યવસ્થા ફક્ત પોતાની મરજી મુજબ નહીં, પણ ભગવત ભક્ત શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોની સલાહ પ્રમાણે જ સંભાળાય. એટલે એકલા હાથે ન કરાય, કારણ કે એમ કરે તો અનર્થ થઈ શકે છે, પણ જો સલાહ પ્રમાણે ચાલે તો ક્યારેય અનર્થ ન આવે. કેમ? એક જ કાર્ય કરે આવા જે વ્યક્તિઓ છે જીવનમાં, એ આપના વ્યવહારિક જીવનની સાથે ધર્મને એ રીતે વણી દે કે જે કંઈ ક્ષેત્ર, ઘર કે સંસ્થા ચલાવવામાં જે કોઈ નિર્ણયો લેવાય એ ધર્મની સાથે વણાયેલા હોય. પ્રાયઃ સૌ ઉપવાસ, માળા, પૂજા વગેરેમાં માત્ર ધર્મ સમજે છે. ખરેખરી જે પરિસ્થિતિ છે એનો અહીંયા આગળ કહી રહ્યા છે કે ધર્મ રહી ક્યાં આગળ ગયો છે? તો ઉપવાસ, માળા, પાઠ, પૂજા, એને જ માત્ર ધર્મ સમજાય છે. એટલે કે જે ભગવત સંબંધી જે કોઈ ક્રિયાઓ છે, આ બધું ઇનડાયરેક્ટ સાધનો થયા. અહીંયા આ બધા સાધનો છે. ઉપવાસ ગણો, માળા, પાઠ, પૂજા, એ વગેરેમાં ધર્મ દેખાય છે. એટલે અહીંયા સાધનોમાં જ ધર્મ દેખાય છે, પણ વાસ્તવમાં તો ધર્મ જીવનથી જુદો નથી. આપણું જીવન જો શરીર છે તો ધર્મ એના પ્રાણ છે. આપણા રોજિંદા જીવનમાંથી ધર્મને આપણે દૂર ખસેડી શકીએ નહીં. ધર્મ માત્ર અમુક ક્રિયાઓમાં જ સમાઈ જતો નથી, પણ ધર્મ આપના વિચાર, વાણી, વર્તન, વેશ, આહાર, વિહાર બધામાં વણાઈ જવો જોઈએ. જ્યાં સુધી ધર્મ આપણા વ્યવહારમાં વણાઈ જતો નથી, ત્યાં સુધી આપણે ધર્મ વિમુખ છીએ, અથવા તો આપણે ધર્મનો માત્ર દેખાવ કરીએ છીએ. માટે તો મોટે ભાગે તો વ્યવહારને ધર્મમાં ઘુસાડીને આપણે ધર્મને વિકૃત બનાવી દીધો છે. પણ ધર્મને પ્રાયઃ આપણા વ્યવહારમાં પેસવા દેતા જ નથી. બહુ મોટી મુશ્કેલીની વાત અહીંયા આગળ કરી છે. બંને રીતના જુદો રાખ્યો છે તો પણ તકલીફ છે, અને ભેગો કરે છે તો પણ કેવી રીતે કરે છે કે વ્યવહારમાં ધર્મને ઘુસાડીને ધર્મની વિકૃતતા બનાવી દીધી. પણ ધર્મને પ્રાયઃ આપણા વ્યવહારમાં તો પેસવા દેતા નથી. હા, કોઈક ચાતુર્ય વાપરીને જો એના દ્વારા કંઈક ફાયદો થતો હોય તો ધર્મને ઘુસાડો વ્યવહારમાં, પણ ખરેખર રીતે તો આવા દેતા જ નથી. એટલે બહુ સુંદર રીતે કહ્યું કે ધર્મ માત્ર અમુક ક્રિયાઓમાં એટલે કે આ સાધનોમાં જ સમાઈને રહી ગયો છે, જેમ કે ઉપવાસ, માળા, પાઠ, પૂજા વગેરે. અને વાસ્તવમાં જે ધર્મ જો ખરેખર આચરણ કરેલું હોય તો એ બધામાં છલકાય, કે આપણા વિચાર, વાણી, વર્તન, વેશ, આહાર, વિહાર બધામાં વણાઈ જવો જોઈએ. બહુ સુંદર છે. આ આપના વૈષ્ણવી જીવન સાથે જો આને જોડશો ને તો એટલા બધા પ્રસંગો, વાર્તા પ્રસંગો મળશે કે જેની હદ નહીં.
કે તમે અષ્ટછાપ સખાથી માંડીને કે 252 થી લઈને અત્યારે ખાલી કુંભનદાસજીને જ સ્મરણમાં કરો કે જેમનામાં વણાઈ ગયો છે, એટલે રાજાને પણ કહી શકે છે કે ભક્તન કો શીખરી સે ક્યાં કામ. એટલી બધી હિંમત આવી કેવી રીતે? જો જરાક ચાતુર્ય વાપર્યા હોત તો ધર્મનું વિકૃત સ્વરૂપ ના બની જાત. જે રાજાને શીખરી સે ક્યાં કામ એની જગ્યાએ એવું કીધું હોત કે રાજા તમે તો આવા, રાજા તમે તો તેવા, રાજા તમે સૌના વાલા, તો એને શું ના આપ્યું હોત? તો ત્યાં આગળ ધર્મનું વિકૃત સ્વરૂપ બની જાત, કારણ કે વ્યવહારમાં ધર્મને ઘુસાડી દીધો. આપણા મોટાઓ આપણને શું શીખવી ગયા છે? તો આ જ શીખવી ગયા છે. સગવડિયો ધર્મ કે છે ને એવું. હા, કારણ કે ધર્મને સગવડિયો તો ખરો, અહીંયા તો સગવડિયો પણ નહીં, અહીંયા તો પૂરેપૂરો સ્વાર્થ. હા, એટલે જરૂર પડે ત્યારે ધર્મનો ઉપયોગ કરે, જરૂર ના જરૂર હોય તે ધર્મથી વિમુખ રહે, એટલે સગવડિયો ધર્મ જ કહેવાય ને. ના જરૂર પડે ત્યારે વિમુખ રે નહીં, વિમુખ જ છે, ખાલી દેખાડો કરે છે. ના પડી, નિંદા સ્તુતિ એટલે ના પડી. ફોઈ જરૂર પડે ત્યારે નહીં, જરૂર જ નથી ધર્મની, આ ખાલી વિકૃતિ કરવા માટે એના સિવાય. અને બીજું કે આ તો ખાલી કુંભનદાસજી સ્મરણમાં આવ્યા, પણ એવા ઘણા બધા વૈષ્ણવો છે કે જેમને પોતાના ધર્મને એ રીતે સાચવ્યો છે કે એમના વ્યવહારિક જીવન પણ સચવાયા છે, પણ ધર્મને સાથે લઈને સાચવ્યા છે. નહીં કે ધર્મનો ઉપયોગ કરીને, અથવા તો નહીં કે ધર્મને બાજુમાં મૂકીને. બે વસ્તુ થઈ શકે છે. કાં તો ધર્મને પૂરેપૂરો બાજુમાં મૂકી દીધો હોત ને રાજાના ગુણગાન ગાવા મળ્યા, તો એ એક પરિસ્થિતિ છે. બીજું કે ધર્મનો ઉપયોગ કર્યો હોત કે ચલો ને ભાઈ, રાજાએ મને બોલાયો, આ મારા ધર્મના લીધે આટલું બધું થાય છે, એક રાજા હવે બીજા રાજાને પણ મળીએ, વાંધો શું છે? જો રાજાઓની લાઈન પડતી હોય તો પણ શું ખોટું છે? તો ત્યાં આગળ ધર્મનો ઉપયોગ થયો અને એક બાજુએ ધર્મને બાજુ પર મૂક્યો. તો ધર્મને બાજુ પર મૂકવાનું, ધર્મને ઉપયોગ કરવાનું, આ બધું એમનું જે જીવન હતું કે જે એમની પાસે કંઈ જ નહોતું દ્રવ્યમાં, જેની પાસે જરાય ના હોય એને તો કેટલી બધી કિંમત હોવી જોઈએ, અને એને તો સામેથી આપવા આવે છે, તો કેમ ના લેવાનું? ખોટું શું છે એમાં? પણ એના માટે મહાપ્રભુજીએ શીખવાડી છે ને નીતાબેન, કે દ્રષ્ટાંત આપીને નથી કીધું કે દ્રવ્ય કયું કામ લાગે, કયું નહીં. એની વાત નથી ચાલતી અહીંયા આગળ, ધર્મની વાત ચાલે છે કે તમારા ધર્મને કેવી રીતે સાચવવાનું છે. હા, એટલે મહાપ્રભુજી આપણો ધર્મ સાચવવાની જે ક્રિયા બતાડી છે ને, જે આચાર વિચારની, તેમાં ખાલી ધર્મ, ખાલી એના દ્રષ્ટિએ નથી વાત ચાલતી અત્યારે નીતાબેન, ખાલી દ્રવ્યની દ્રષ્ટિએ નથી ચાલતી. આચાર્ય તો બધી રીતે શીખવાડ્યું છે. આ તો દ્રવ્યનું દ્રષ્ટાંત છે. દ્રવ્યનું તો ખાલી એક દ્રષ્ટાંત છે કે તમને દ્રવ્યના સ્વરૂપ બતાયા. તમે એવું કહેવા માંગો છો કે આચાર્ય ચરણે દ્રવ્યના સ્વરૂપ બતાયા, એ બરાબર છે, પણ વૈષ્ણવી જીવનની વાત છે કે વૈષ્ણવી જીવનમાં વ્યવહાર અને ધર્મ સાથે વણાયેલા હોય એવું ઘણા આપણા 252-84 જીવન ચરિત્રમાં મળે છે. ખ્યાલ આવ્યો? હા, એટલે મેં એ જ કીધી કે પેલો દાખલો નતો આપણે સદાના પેલો કા વૈષ્ણવ નો દાખલો આપ્યો એમને મહાપ્રભુજીએ, કે એમનું દ્રવ્ય કહી દીધેલું કે તારું દ્રવ્ય નહીં કામ લાગે, તો પછી એના 4 ભાગ પાડે છે તે, કે શ્રીનાથજી બાવાનું એક ભાગ ને એક ભાગ મહાપ્રભુજીનો ને એક ભાગ સેવા માટેનો. ત્યારે મહાપ્રભુજી કીધું ને કે શ્રીજી બાવાની માટે જે ભાગમાં કાઢેલું દ્રવ્ય છે એ દેવ દ્રવ્ય તારાથી પછી કોઈ દિવસ વપરાય નહીં, એટલે પછી એક ભાગ એનો કાઢે છે એવો. એ નહીં બધા સદાનંદજી કોઈ સંતજી એ આખી વાર્તાજીનો ભાવ અલગ છે. પુરણમાં સત્રી એ આખો વાર્તાજીનો ભાવ અલગ છે. અહીંયા જે હું કહેવા માંગુ છું એ રીતે છે નીતાબેન, સમજો, બેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો. બે ભેગું કરશો ને તો તમારો જોવાનો દ્રષ્ટિકોણ ત્યાં સુધી સીમિત રહી જશે, એટલે કહું છું. ના, મને તમે ખાલી એવું નથી કહેવા માંગતી, તમારું બધું બરાબર, મને સમજ પડી. ના, હું મારું બરાબર નથી કહેતી, ખાલી હું એવું કહું છું તમને સમજાય છે ને બરાબર? એટલે મેં એવું સમજવા માટે તમારી પાસે કોશિશ કરું છું કે મહાપ્રભુજીએ આપણાને જે આ દ્રષ્ટાંત આપ્યા છે એના માટે જ આપ્યા છે ને. મેં એવું ખાલી જસ્ટ બધા વાર્તાજીમાં આપણને એક એક પ્રકારની સમજાવે છે. હા, બસ એ જ કહેતી હતી, બીજું કઈ નહીં. હા,
એટલે ઘણા બધા વૈષ્ણવ પધારશે. મનન ચિંતન કરજો. હવે બહુ જ વૈષ્ણવ પધરાઈશું તો આપણે એકથી બીજા દિવસ આગળ નહીં વધાતું, પણ મનન ચિંતન ચોક્કસ કરજો બધા. ધર્મ માત્ર અમુક ક્રિયાઓમાં જ સમાઈ જતો નથી, પણ વિચાર, વાણી, વર્તન, વેશ, આહાર, વિહાર બધામાં વણાઈ જવું જોઈએ. જ્યાં સુધી ધર્મ આપણા વ્યવહારમાં વણાઈ જતો નથી ત્યાં સુધી આપણે ધર્મ વિમુખ છીએ. આપણે ધર્મ એટલે એક તો હિન્દુને ધર્મ સમજીએ. એ સનાતન ધર્મ હિન્દુ ધર્મના અંતર્ગત જે જીવના જે ધર્મો છે એની અહીંયા આગળ વાત ચાલી છે કે અગર જીવ જે પોતાના જીવનમાં, વ્યવહારિક જીવનમાં ધર્મને લઈને આગળ ચાલે તો એનું જીવન કઈ રીતનું હોય એની વાત ચાલે છે. વ્યવહારમાં જ્યાં સુધી વણાઈ જતો નથી ત્યાં સુધી આપણે ધર્મ વિમુખ છીએ, અથવા તો આપણે ધર્મનો દેખાવ માત્ર કરનારા છીએ. મોટે ભાગે તો વ્યવહારમાં ધર્મને ઘુસાડીને આપણે ધર્મને વિકૃત બનાવી દીધો છે, પણ ધર્મને પ્રાયઃ આપણા વ્યવહારમાં પેસવા દેતા જ નથી. જો આપણે એકચ્યુઅલી ધર્મને વ્યવહારમાં સ્થાન આપીએ તો આખું જીવન જ અલગ હોય એમ કહેવા માંગે છે, પણ આપણે એવું કરવા દેતા જ નથી. ધર્મની દેખાતી અમુક ક્રિયાઓ કરવી હોય ત્યારે વિદ્વાનોને બોલાવીને પૂછીએ કે તેમાં શું કરવું જોઈએ, તે કેમ થાય. પણ વ્યવહાર તો સ્વાર્થ કે લાભનો વિચાર કરીને યુક્તિપૂર્વક જ કરીએ છીએ. એ વખતે કોઈ વિદ્વાનને પૂછતા નથી. પરિણામે ધર્મ અને વ્યવહારિક જીવનનો મેળ પડતો નથી. બંનેના સુમેળ માટે સઘળાય પ્રસંગોમાં શાસ્ત્રજ્ઞોની સલાહ જરૂરી છે. કદાચ આપણને એવું લાગે શાસ્ત્રજ્ઞ છે તો આપણને આવું વ્યવહારિક જીવનમાં શું આપવાના છે, પણ એ આટલા ખાલી ભાગવતજીના એવું કહેવાય કે આપણે તો રંચક સ્પર્શ જ કરી રહ્યા છે. તેનાથી જ જો આપણને આ રીતના સમજાતું હોય તો જે ખરેખર એને જાણનારું છે, જે તત્વને જાણનારું છે યથાર્થ રૂપે, એ જો આપણા જીવનમાં હોય તો આપણને શું ના આપી શકે. અને એ જ છે આપણા જીવનમાં આચાર્ય ચરણે આપણને આપેલા 16, 252, 84 ભગવદીય, શિક્ષાપત્ર, ભાગવતજી, ગૂઢાર્થ સહિત એ જ છે કે જેના દ્વારા આપણે આને જાણી શકીએ, સમજી શકીએ. કારણ કે વિદ્વાને કઈ લેવા જઈશું, એટલે કીધું કે રોજે ગ્રંથોનો સ્પર્શ કરો. કારણ કે અત્યારે બધા જ બિઝી છે. મોટા તો વધારે બિઝી છે વોટ્સઅપ કરવામાં. પૂછવું નહીં, એક રિંગમાં ફોન ઉપાડે તમારો, વાત જ નહીં. મને આ ફોન લેવો પડશે. તમે લોકો 1 મિનિટ ચાલુ રાખી શકો છો? સોરી. ભગવતજી કેટલું બધું વૈષ્ણવમાં તો વાર્તાજીમાં તો કૂટ ભરીને જ છે. આપણા જ આપણા એમાં જ લેવાનું છે આ બધી વસ્તુઓ જે કે છે તે. સાચી વાત છે મિલન. કારણ કે મહાપ્રભુજીએ તો બધી વસ્તુ શીખવાડી દીધી છે પણ આપણે લેતા નથી ને એટલે તકલીફ થાય. વાર્તાજીઓમાં તો બધું ભરીને છે એમ. એટલે તો મહાપ્રભુજીએ કીધું છે કે જે મારા ક્રિયા કીધે ચાલશે એ જ મારો થશે, બાકી બધા માંથી દૂર થઈ જશે. ચોખ્ખું તો કીધું છે. કીધેલું છે તો પણ આચરણમાં કઈ લઈએ છીએ તો તકલીફ છે. ના એટલે મિલન એ જ હિસાબે હમણાં સમજાયું ને કે આપણે પોતાને અનુકૂળ પ્રમાણે આપણે સેટ કરવા માટે બધું ચલાવી દઈએ છીએ ને બકા, એની સમજાયું, એની વાત છે. બાકી મહાપ્રભુજીના તો સિદ્ધાંત પ્રમાણે તમે ચાલો તો તમે બધું કેટલા દોષો કરી. પેલું એક ઠાકોરજીની રસોઈ કરવા માટે ફૂકીને પ્રેમને ફોઈને ખબર હશે ને ફોઈ નથી બોલતા, ફોઈ નથી
તમે બોલશો તારે ને, પણ પ્રસંગ કયો કેવા કનેક્ટ હા, કરવા એટલે પ્રેરણા ફળ નામ બામ ખબર, એટલે એવું ખબર છે કે પેલું અગ્નિ સળગાઈને ફૂકી ફૂકીને ભગવાનને સળગાઈને પછી જે ભૂખ ધરાવે છે ખોવાઈ જાય છે એમ કે છે. હા, ખોવાઈ જૂઠણ જાય છે. થઈ તો પેલા ગયું એમ. સામગ્રી જૂઠણ થઈ ગઈ એમ. ના લે, એને એટલે પ્રસાદ એ આપ્યો તો એમને લીધો એટલે એ ના, પ્રસાદ એમને ના લેવો એમ. ના લીધું. કે કેમ ના લીધું? તો કે તમે ફૂકી ફૂકીને કર્યું તો હું ઠાકોરજી તમારું આરોગ્ય હોય કે છે કે. તો પછી પેલો કે હા, મેં તો ફૂકીને એટલે આ સામગ્રી છોવાઈ ગઈ એમ. જોવાઈ ગઈ. હા, તો કે તમે આટલું બી ધર્મ આચાર નથી પાડી શકતા, તો પછી તમે ઠાકોરજીને તમે ધરાયનો ભોગનો કે મહત્વ શું? કે ઠાકોરજી એવો ભોગ નથી આરોગતા આપણો કે. એટલે આપણે આના પરથી આપણને મહાપ્રભુજી એ શીખવાડે છે કે તમે દરેક કાર્યમાં આચાર પહેલા પાડો, પછી તમે કામ કરો. કારણ કે તમે આચાર વગરનું કામ કરો એ બધું ભગવાન સ્વીકારતા જ નથી. આમ એ જ સમજાવે છે. એટલે દેવદ્રવ્ય નું પણ બહુ જ એટલે તો મહત્વ આપ્યું કે દેવદ્રવ્ય માં મહાપ્રભુજી જે પેલી ઠાકોરજીની સોનાની પેલી નહીં કોઈ કઈ વાડકી ને પેલી વાડકી કટોરી કરીને આવે છે ને એની સેવા કરે છે. તો બિચારા ગુસાઈજી ના બધા નાના બાળકો પણ પ્રસાદી લીધા વગર રહે છે, અને મહાપ્રભુજી પણ નથી લેતા, અને ગાયને ને યમુનાજી પધરાઈ દે છે. એટલે એના પરથી સમજાવે છે આપડાને કે તમારે દેવદ્રવ્ય નહીં લેવાનું. દેવદ્રવ્ય તો બહુ મોટું બાધક છે આપડામાં કે હા, એટલે કે તમે જેવું મંદિરમાં લોકોના પૈસા આપેલી પ્રસાદી તમે આરોગો અને તમે દેવદ્રવ્ય નું ખાઓ ને, એ પણ એક બાધક જ છે. એટલે આ બધી વસ્તુઓ છે ને અત્યારે બહુ પ્રસરી ગઈ છે ને, એના માટે સમજવાનું છે આ બધું. 84-252 એ શીખવાડે છે જીવન જીવવાની ચાવી જ આપી બધી. એટલે એમને મહાપ્રભુજી પોતે બધા આરોગ્યના પછી બિચારા ભૂખ્યા રહ્યા હતા ને, કરી બતાવ્યું છે. કઈ બતાવ્યું નથી, કરી બતાવ્યું. એમને કરીને બધું સમજાવ્યું છે આપડાને. હા, બસ એ જ મહત્વ સમજાયું છે. બાકી એમને તો કઈ જરૂર નથી, પણ આ બધી વસ્તુ આપણને સમજાવવા માટે જ કરેલી છે એમને, આપણા જેવા જીવો માટે તો. હા, કે આપણે કેટલો આચાર પાડીએ છીએ ઠાકોરજીમાં, આપણે કેટલા આચાર વિચારમાં કેટલા બધા પાછા છે એ સમજાવે છે. એટલે મહાપ્રભુજી કેવું એ છે કે તમે ખાલી મારું કીધેલું તમે આચરણ કરો તો તમે બધું જ પાડી શકશો. એટલે તો બધી વસ્તુમાં ભગવાને બધું બતાડ્યું છે કે વૈષ્ણવ માંથી પાછળ શીખવા માટે. ને આચાર એટલો નહીં પકડો કે જેથી કઈ જડતા હોય તો આજની પેઢી સ્વીકારે ના. હા, ના, એટલે એમાં પણ છૂટ આપેલી છે, પણ એમાં પણ સમજાઈને છૂટ આપી છે ને. કાલે સતીશ કાકાએ જે સત્સંગમાં એ જ કીધું ને કે કઈ પેલી જડતા નથી ને, જે આપણે પેલું નહીં કેતા અડકા અડકીનું, એ એ તો ના જ પાડી છે. એ બહુ, એટલે એનું પણ કેટલું બધું. એટલે કહું છું ને, આમ પણ આપણો પણ એ તો છે ને મિલન, એવું છે કે તમે જયારે બધે તમે દૂર દૂર કરવામાં શું તમે સાચા ભગવાનને જે ભગવાન પ્રત્યે જે પ્રેમ ભાવ છે ને તે નથી રહેતો, અને ખાલી આચરણમાં જ આવે કરે છે કે આને નાડકો તેને નાડકો, એમાં જ તમારું માઇન્ડ ચાલતું હોય. એનો મતલબ નહીં ને. હા, પ્રભુને બાકી બધું કહું. હા, જય શ્રી કૃષ્ણ. સંભળાય છે? હા, સંભળાય. જય શ્રી કૃષ્ણ. વાંચનમાં આગળ વધી લઈ. ધર્મની દેખાતી અમુક ક્રિયાઓ કરવી હોય ત્યારે વિદ્વાનોને બોલાવીને પૂછીએ કે તેમાં શું કરવું જોઈએ, તે કેમ થાય. પણ તો વ્યવહાર તો સ્વાર્થ કે લાભનો વિચાર કરીને યુક્તિપૂર્વક જ કરીએ છીએ. એ વખતે કોઈ વિદ્વાનને પૂછતા નથી. પરિણામે ધર્મ અને વ્યવહાર જીવનનો મેળ મળતો નથી. બંનેના સુમેળ માટે સઘળાય પ્રસંગોમાં શાસ્ત્રાજ્ઞોની સલાહ જરૂરી છે. કદાચ એવો કોઈ વિદ્વાન ન મળી આવે તો શાસ્ત્રો તો તૈયાર છે. ગીતા, ભાગવત, રામાયણ વગેરેમાં કહેલા પ્રસંગો કથામાં સાંભળીએ છીએ, પણ આપના જીવતર સાથે મેળ ખાય છે? આપની આવી પરિસ્થિતિ હોય, એવી પરિસ્થિતિવાળા પ્રસંગ તેમાંથી શોધી કાઢવા. તે સ્થિતિમાં ભગવત ભક્તો શું કર્યું એ વિચારવું. ભક્તોએ જેવું આચરણ કર્યું હોય એવું આચરણ પોતાના દેશ, કાળ અને અધિકાર પ્રમાણે પોતે કરવું. કેટલું સુંદર રીતે કીધું. કોઈ પણ પ્રકારની દુરાગ્રહ નથી આવતો, કોઈ પણ પ્રકારની જડતા નથી આવતી, કોઈ પણ પ્રકારનો
બાધ નથી. દેશ, કાલ અને અધિકાર એના પ્રમાણે પોતાની જે પરિસ્થિતિ છે એને જોઈને ભગવત ભક્ત આ પરિસ્થિતિમાં શું કરે એ શાસ્ત્રમાં એટલે જ વાત થઈ કે એ કોઈને લાગે કે હા બેઠા બેઠા વાત કરવી ઈઝી છે, મારા જીવનનું શું ખબર, પણ અહીંયા આગળ દરેકે દરેકના જીવનનું સોલ્યુશન મળી રહે એવું ગીતાજીમાં, ભાગવતજીમાં, રામાયણમાં બધામાં આપણા શાસ્ત્રોમાં એનો ઉકેલ આપેલો છે, એટલે આટલો સચોટ રીતે કહી શકે છે. પરીક્ષિતના પણ આમાં પહેલો સ્કંદમાં તો શું હવે નંદ મહોત્સવ, રાસોત્સવ, રાસ પંચાધ્યાયીમાં જે આનંદ આવશે, અરે ભાઈ કઈ ઠેકાણું નહીં મળે ને. રાસ પંચાધ્યાયી કઈ નહીં ને, ગરબા રમવા, રાસ રમવા, નંદ ઘેર આનંદ, જે મચડી થોલ લૂંટાવવામાં આવશે, તમારે આનંદ જ આનંદ. હા કરો, જલસા કરો. પરીક્ષિતના કલિનિગ્રહ વિષયમાં શૌનકજીના પ્રશ્નો. મૃત્તિકા ભક્ષણ લીલા હોય કે માખણ ચોરી લીલા હોય કે સર્ગ લીલા હોય કે વિસર્ગ લીલા હોય, રાસાદી લીલા જે આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીમાં કહે છે પ્રભુની રાસાદી લીલા, એમાં આ બધી જ લીલા આવી જાય છે, એને રાસાદી લીલા જ કહ્યું છે. અને એટલા માટે ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અક્ષર કેમ અક્ષર સુધીનું આપવું પડ્યું? જ્યારે 7 પ્રકારે અર્થ કર્યો અને સુબોધિનીજીમાં 4 પ્રકારે અર્થ લીધા તો 3 પ્રકારે, એમાં અક્ષર કેમ કહ્યું? તો પ્રથમ અક્ષરથી લઈને દ્વાદશ સ્કંદના છેલ્લા અક્ષર સુધીમાં જે ગૂઢાર્થ ભરેલા છે એને પ્રકટ કરવા માટે આપ પ્રકટ થયા છે. આ કોઈ નાની સૂની વાત છે? અને પછી આપણને જ્યારે આજ્ઞા કરે કે નિત્યમાં કરો અને આપણે હાથ પગ જોડીને આ અડશો ને પેલું અડકશો, છોવાઈ જશે ને પેલું થશે છોવાઈ, અલા આપણે આખા છોવાયેલા છે અંદરથી, બધું મળમૂત્ર ભરેલું ઓછું છે? છોવાવા જોવું હોય તો આપણે પૂછે. અને એના સિવાય એ તો ફિઝિકલ ભરેલું છે, આપણા મગજમાં જે બધું ભરેલું છે એને તો પાછું જુદું, એ છોવાવાનું તો કંઈ અલગ લેવલ પર છે. એ છૂવાછૂત તો ક્યારે નીકળશે ભગવાન જાણે. કોઈના માટેનો દ્વેષ છે, ક્રોધ છે, ઈર્ષા છે, એક જાતનો ભય છે કે આ મારાથી આગળ નીકળી જશે, આ હું એનાથી પાછળ રહી જઈશ, આ બધી છોવાછોત ગણવા બેસીએ ને તો આખો દાડો છોવાયેલા જ રહીએ, મેળ જ ના પડે. પરીક્ષિતના કલિનિગ્રહ વિષયમાં શૌનકજીના પ્રશ્ન. હવે જે કલિનિગ્રહનો પ્રસંગ આવશે એમાં કારણ કે આચાર્ય ચરણે સુંદર નામ પણ આપ્યું છે કલિનિગ્રહ કરતા પ્રથમ સ્કંદમાં જ. તો એના સંદર્ભમાં શૌનકજીના જે પ્રશ્નો છે એમ ટાઇટલ છે, પરીક્ષિત રાજા પૃથ્વીના અંશરૂપ ઈરાવતી સાથે પરણ્યા. પૃથ્વી તથા ધર્મના રક્ષણની પરંપરા સાચવનારા જનમેજય વગેરે 4 પુત્રો તેમને થયા. અધિકારના સ્થાનમાં બેઠેલાઓને પોતાના યોગ્ય ઉત્તમ અધિકારી વારસદાર તૈયાર કરવાનું આ સૂચવે છે, જેથી પરંપરા અખંડિત રહે. પરીક્ષિતે ગંગા કિનારે ખૂબ દક્ષિણવાળા 3 અશ્વમેઘ યજ્ઞો કર્યા. સાક્ષાત દેવો એમાં પધાર્યા. હવિ નામનો ભોગ કરનાર દેવો ભગવાનના અંશરૂપ છે, આધિદૈવિક છે. વૈદિક મંત્રમાં એમનું જ પ્રતિપાદન છે. એ દેવો મંત્રની મુખ્યતાના વિચારે આધ્યાત્મિક છે. તે કર્મ જ્ઞાન રહિતથી કરતા કર્મશેષભૂત માત્ર ભૂત શુદ્ધિ કરનારા આધિભૌતિક છે. ઉત્તમ તો ભગવદ અંશભૂત ભગવાન જેવા પ્રત્યક્ષ છે. તો 3 જે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક સ્વરૂપ બતાવ્યા એનું કહ્યું કે હવિ
નો ભોગ હવીહી, હવી પછી 2 ડોટ છે એટલે હવીહી નો ભોગ કરનાર દેવો ભગવાનના અંશરૂપ છે. જે ટૂંકમાં આહુતિ અપાય તો એનો જે ભોગ, કારણ કે અહીંયા યજ્ઞ થયો છે, 3 અશ્વમેઘ યજ્ઞ થયા છે જેમાં સાક્ષાત દેવો પધાર્યા છે. તો એમાં જે ભોગ કરનારા દેવો એ ભગવાનના અંશરૂપ છે, તો એ આધિદૈવિક છે. વૈદિક જે મંત્રો બોલાયા કે જેમાં એ દેવોનું પ્રતિપાદન છે, એ દેવો મંત્રની મુખ્યતાના વિચારે આધ્યાત્મિક છે. મંત્રની મુખ્યતા છે આવિર્ભાવ થશે ત્યારે દેવો પધારશે, પછી એમનો એ પણ થશે, શું કહેવાય, આવિર્ભાવ થાય અને પછી વિસર્જન થાય ત્યારે દેવો તિરોહિત થાય. તો આ બધું જે છે એમાં મુખ્યતા કોની છે? મંત્રની. એ વિચારે એ આધ્યાત્મિક છે. અને કર્મ જ્ઞાન રહિતથી કરતા, કર્મ શેષભૂત, માત્ર ભૂત શુદ્ધિ કરનારા આધિભૌતિક છે. જ્ઞાન રહિત અગર કર્મની મુખ્યતા દ્વારા કર્મ શેષભૂત થાય તો એ ફક્ત ભૂત શુદ્ધિ કરનારા છે, એટલે કે એક ભૌતિક પ્રકારનું રિઝલ્ટ, ફળ આપનારા છે, જે આધિભૌતિક છે. ઉત્તમ તો ભગવદ અંશભૂત ભગવાન જેવા પ્રત્યક્ષ છે. પરીક્ષિત મહારાજે કૌચિત દિગ્વિજયમાં કલીનો નિગ્રહ કર્યો. કલીએ રાજાનો વેશ ધર્યો હતો, શૂદ્ર હતો, ગાય અને બળદની જોડીને પગથી મારતો હતો. બંનેને ગાળે જોડી લટકાવેલા એક પગથી મારે છે. કલીના 3 રૂપ, પાપ, શૂદ્ર અને એ 2 યુક્ત રાજા. ત્રીજું સ્વરૂપ આધિદૈવિક છે. ધર્મ અને પૃથ્વી પશુ રૂપમાં છે, તેથી કલી તેમને સ્પર્શી શકે છે. કલીનું રૂપ બતાવે છે, ફરી એક વખત લઉં છું. પરીક્ષિત મહારાજે કૌચિત દિગ્વિજયમાં કલીનો નિગ્રહ કર્યો. કલીનો નિગ્રહ તો કર્યો, બરાબર. હવે કલીએ રાજાનો વેશ ધર્યો હતો, શુદ્ર હતો, ગાય અને બળદની જોડીને પગથી મારતો હતો. બંનેને ગાળે જોડી લટકાવેલા એક પગથી મારે છે. કલીના 3 રૂપ, પાપ, શુદ્ર અને એ 2 યુક્ત, એટલે જે બંનેમાં ભરેલું છે એ યુક્ત રાજા. ત્રીજું સ્વરૂપ આધિદૈવિક છે. ધર્મ અને પૃથ્વી પશુના રૂપમાં છે. અહીંયા જે ગાય અને બળદની જોડી કહ્યું ને, તો ધર્મ અને પૃથ્વી પશુના રૂપમાં છે, તેથી કલી તેમને સ્પર્શી શકે છે. કલી તો કાલરૂપ છે, દેખાય તેમ નથી, પકડી શકાય એમ નથી, પણ કલયુગના અભિમાની દેવનો પરીક્ષિતે નિગ્રહ કર્યો છે. પરીક્ષિતે રાજ્ય કર્યું ત્યાં સુધી કલયુગનો સમય થઈ ગયો હોવા છતાં તેનો કોઈ પ્રભાવ રાજ્યમાં દેખાયો નહીં. નિગ્રહ કર્યો છે, તેથી શરૂઆત તો થઈ ગઈ પ્રભુના પધારતાની સાથે, પણ એ સ્પર્શી નથી શક્યો, પ્રભાવ નથી બતાવી શક્યો. પરીક્ષિતના ગયા પછી કલયુગની પ્રવૃત્તિ વધી. કલી અને રાજાનો વેશ ધરનાર જુદો છે એવું સૌનક સમજ્યા, તેથી પૂછ્યું, રાજાએ કલીનો વિજય શા માટે કર્યો? રાજાના ચિહ્ન ધરનારો શૂદ્ર કોણ? ગાયને લાત મારનાર કોણ? પ્રયોજન શું? અમે આ યજ્ઞમાં પશુ હિંસા રૂપ કર્મમાં મૃત્યુ ભગવાનને પધરાવ્યા છે. અમારા ક્ષત્રથી પ્રકટ થયેલા અમૃતના પાનથી સૌ અમર થાવ. વચમાં કોઈ મરે નહીં, માટે મૃત્યુનું નિમંત્રણ અહીં પરમ ઋષિઓએ કર્યું છે. ભગવાન અદ્રશ્ય. એક લીટી રહી ગઈ લાગે છે વચ્ચે. ના, નથી રહી ગઈ. અમારા ક્ષત્રથી પ્રકટ થયેલા અમૃતના પાનથી સૌ અમર થાવ. વચમાં કોઈ મરે નહીં, માટે તે મૃત્યુનું નિમંત્રણ અહીં પરમ ઋષિઓએ કર્યું છે. ભગવાન અદૃશ્ય રૂપે
કથા રૂપે વિરાજે છે, તેથી તે સ્પષ્ટ અમૃતરૂપ છે. સૌ તેનું પાન કરે. આખો પ્રશ્ન અહીંયાથી જ ચાલુ થાય છે. હજી જે કલયુગનું આખું વર્ણન આવશે તે આવશે. અહીંયા આગળ આપણે રાખીએ છીએ, પણ છેલ્લે જે પેરેગ્રાફ વાંચ્યો એ ફરીથી લઈ લઉં છું કે શૌનકાદિ ઋષિઓનો જે પ્રશ્ન છે એ કયા સંદર્ભમાં છે. તો એ શું સમજ્યા કે જે કલી અને જે રાજા છે એ બે અલગ અલગ છે. એટલે કહ્યું કે કલી અને રાજાનો વેશ ધરનાર જુદો જુદો છે. ખરેખર એ જ રાજાનો વેશ ધરીને આવ્યો છે, જે પાપ અને શુદ્ર યુક્ત છે. પહેલા આગળ જ કહી દીધું પાપ અને શુદ્ર. તો પાપ શુદ્ર અને એ બંને યુક્ત, પાપ અલગ શુદ્ર અલગ, પણ એ બંને યુક્ત રાજા, જે કલીના રૂપ બતાવ્યા એમાં કહ્યું. તો કલી અને રાજાનો વેશ ધારણ કરનાર જુદો છે એવું સૌનક સમજ્યા. તેથી પૂછ્યું, રાજાએ કલીનો વિજય શા માટે કર્યો? રાજાના ચિહ્નો ધારણ કરનાર શુદ્ર કોણ? ગાયને લાત મારનાર કોણ? કારણ કે અહીંયા આગળ ગાય અને જે અહીંયા આગળ કીધું કે પશુ અને પૃથ્વી એ રૂપમાં આ બતાવ્યા, જે બળદની જોડી અને બતાવ્યું ને. તો ધર્મ અને પૃથ્વીને એ રીતે બતાવ્યા, પશુના રૂપમાં બતાવ્યા. તો કહ્યું કે રાજાના ચિહ્ન ધરનાર શુદ્ર કોણ? ગાયને લાત મારનાર કોણ? તો અહીંયા પહેલા આગળ જ કહી દીધું કે ધર્મ અને પૃથ્વી પશુ રૂપમાં છે. એટલે ગાય નથી, પણ ખરેખર પૃથ્વી અને ધર્મની વાત ચાલી રહી છે. ફિઝિકલ ફોર્મમાં નથી જોવાનું કે આ ગાય છે ને બળદ છે. એ કોના સંદર્ભમાં કહ્યું? ધર્મ અને પૃથ્વીના સંદર્ભમાં. કારણ કે ધર્મ અને પૃથ્વી પશુના રૂપમાં છે અહીંયા આગળ. હા, એટલે તમે કનેક્ટ કરી શકો, મનન કરી શકો. એટલે આને ફરીથી લઉં છું. તો રાજાના ચિહ્ન ધરનારો શુદ્ર કોણ? તો રાજા તો કોણ છે? જેમાં શું છે રાજામાં? કલિયુગ, કલી બેઠો. ના, પાપ અને શુદ્ર. કળિયુગ. ના. રાજા અહીંયા કોણે કીધું, પશુ કોણે કહ્યા એની વાત છે. રાજા એ પાપ અને શુદ્ર યુક્ત એ રાજા. કલીના 3 રૂપ બતાયા. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ એન્ડ ધેન કહો. પાપ અને શુદ્ર એવું બે યુક્ત. હા, એટલે કલીના જે 3 રૂપ બતાયા, પાપ શુદ્ર અને એ બંને યુક્ત રાજા. તો અહીંયા રાજા એ પાપ શુદ્ર, ધરતીમાં એટલે કે પૃથ્વી અને ધર્મ એ પશુ. એટલે છેલ્લો પેરેગ્રાફ વાંચું છું, એ બે કોન્ટેક્સમાં સમજીને સાંભળો કે અહીંયા આગળ પશુને જે ગાય જે કીધું, એટલે પશુના રૂપમાં પૃથ્વી અને ધર્મ છે, અને રાજાના રૂપમાં પાપ અને શુદ્ર એટલે વેશ ધારણ કર્યો છે એવી રીતના છે. હવે ફરીથી વાંચું છું, સાંભળો અને સમજવાનો ટ્રાય કરો. પછી આપણે આગળ કાલે જોઈશું. કલી અને રાજાનો વેશ ધરનાર જુદો છે એવું સૌનક સમજ્યા. તેથી પૂછ્યું, રાજાએ કલીનો વિજય શા માટે કર્યો? રાજાના ચિહ્નો ધરનાર શુદ્ર કોણ? ગાયને લાત મારનાર કોણ? જો તેમાં ભગવાનની કથા હોય તો અમને કહો. જીવનને વ્યર્થ બનાવતી વૃથા વાતોનું શું પ્રયોજન? જો આમાં ભગવાનનું હોય તો કહો. ભગવાનનું હોય તો કહો. જીવનને વ્યર્થ બનાવનારી વૃથા વાતોનું અહીંયા આગળ શું પ્રયોજન છે એમ કે છે. બરાબર છે. અમે આ યજ્ઞમાં પશુ હિંસા રૂપ કર્મમાં મૃત્યુ ભગવાનને પધરાવ્યા છે. અમારા સત્ર, કારણ કે 1000 વર્ષનું સત્ર છે, એટલે કે અમારા સત્રથી જે અમૃત પ્રકટ થવાનું છે એ પાન કરીને સૌ અમર થાવ, પણ વચમાં કોઈ મરે નહીં તેના માટે મૃત્યુને નિમંત્રણ અહીં પરમ ઋષિઓએ કર્યું છે. ભગવાન અદ્રશ્ય રૂપે એટલે કે કથા રૂપે બિરાજમાન છે. જ્યાં આગળ કથા રૂપે પ્રભુ બિરાજમાન છે ત્યાં અમૃત તો સ્પષ્ટ મળવાનું છે. એટલે કહ્યું કે તેથી તે સ્પષ્ટ અમૃત રૂપ છે, સૌ તેનું પાન કરે.
અમૃતનું કયું પાન? તો કે કથારૂપી કથામૃતનું પાન. અહીંયા કલિયુગના દોષમાંથી બચવાના ઉપાય, વ્યર્થ વાતો, વિચાર વ્યવહારો છોડી દેવા ટાઇટલ છે નેક્સ્ટ માટેનું. પણ અહીંયા રાખીએ છીએ. મનન ચિંતન જરૂરથી કરજો, આશરો લઈ લેજો. નીતાબેન, એક વિનંતી ધોળ છે ને સુરદાસજીનું કળયુગ પર, એ લઈ લઉં. 4 લીધેલું છે. હા, લઈ લો. એ નિશા, એક વિચાર હતો, જો 2 મિનિટ હોય તો. આપણે એવી વાત થઈ કે 19 અધ્યાય પૂરા કર્યા પછી ફરીથી આપણે ભાગવતનું દરેકે પોતે પોતાનું ઇનપુટ કરવું. હવે એમાં નિશા, ઇઝ ઇટ પોસિબલ ધેટ કે તું દરેકને કહી દે કે ભાઈ આ કરે? કારણ કે વાસ્ટ અભ્યાસક્રમ છે આ તો. હું એવું માનું છું કે હું એવું નથી કહેવાની કે તમે આ કરો, તમે અને આને વાસ્ટ લેવાનું પણ નથી. એટલું બધું ઊંડાણમાં આપણે નથી જવાનું. આપણે પણ નિશા, આપણે 19 અધ્યાય પર કરીએ તો દરેક જણ કેવું કે પોતપોતાની રીતે લખે કે હું આ અધ્યાય પર કરીશ, તો દરેક જણ એનો અભ્યાસ કરીને રજૂ કરે, રાઈટ? ના, મને નથી કરવું. બબ્બે વાક્યનો સ્વર લઈ લેવાનો બહુ વાર લાગશે. ના, મને એવું નથી કરવું કે દરેક જણ આનો અભ્યાસ કરે. જે બોલવું પડશે. એક જ મિનિટ, સુધાબેન, કામ ડાઉન. હું અહીંયા આગળ એવું કહેવા ચાહી રહી છું કે આપણે કશો પણ ભાગ નથી પાડવા કે કોઈ આ કરે. કારણ કે જો હું એવું કહીશ કે આપણે એવું નક્કી કરીશું તો તમે એ જ અધ્યાયનું એના પર જ કરશો મનન, બીજું કશું નહીં કરો. હું તો ખાલી એવું કહું છું કે આખા 19 અધ્યાયમાંથી તમે કોઈ પણ જગ્યાએથી તમે કયું તત્વ ઉપાડ્યું બસ એ લઈ લેજો અને ડન. આ અધ્યાયમાં આ આવ્યું, પેલા અધ્યાયમાં પેલું આવ્યું, એ તમારો વિષય છે. તમારે બધું જોવાનું. જો તમારે તત્વ લેવાનું છે તો તમારે બધા અધ્યાયને સ્પર્શ કરવો પડશે. એ તમારો છે સબ્જેક્ટ. તમારે લેવાનું જ છે શું, તમે આમાંથી શું લીધું તે જ લેવાનું છે, બીજું કશું નથી લેવાનું. અને બધા 2 દિવસમાં પૂરું કરી દેવાનું એવું કહી દેવા. ના, 2 દિવસ પણ ના લાગવા જોઈએ. મેં તત્વ લીધું, મને કેટલા તત્વ આમાંથી મળવાના છે? આપણી જીવ ગમ્ય કેટલું? 2 લીટી, 5 લીટી, 10 લીટી, પછી કેટલું મળવાનું છે? પછી 3જા દિવસથી બીજો સ્કંદ ચાલુ. હા, ના, એવું જ. કારણ કે આપણે ઘણું ઊંડાણથી લીધું છે. કારણ કે પછી બધું બહુ નહીં પૂરું થાય બકા, એટલે ઝડપથી લેવું જ પડે. લેવું જ પડશે. અને આપણે આટલું બધું ઊંડાણથી લીધા પછી હવે આના રિવિઝનમાં બહુ ના જવાય. ખાલી તમે કરતા રોજ રિવિઝન તો કરતા હોઈએ બકા. એવું જ કહેવા માંગુ છું ને કે ના જવાય હવે એક એક કરીને, એવું જ કહેવા માંગુ છું. પણ નિશા કેવું થાય ખબર છે, અમને મોડે કરી દઈએ પછી બીજો સ્કંદ ચાલુ થાય ને એટલે પહેલો સ્કંદ બધા ભૂલી જાય. એટલે એક વાત તો બધું કરવા જ મળવાનું. એ જ કહેવા માંગુ છું. કારણ કે નહીં તો 12 સ્કંદ સુધી આવતા શું થશે? જિંદગી પૂરી થઈ જશે મારી તો. નહીં થઈ જઈલા, શાંતિ રાખો. ઓકે, એટલે આપણે આ રીતે કરીએ, જેને જે સ્પર્શ કરવો હોય એ કરજો. તમારે એકલાને કેમ થશે? હવે બધા છે તમારા જેવા જ. એટલે જલ્દી દોડાવવાનું એટલા માટે. શ્રી વલ્લભાધીશ કી જય. ચલો લઈ લઉં. થેન્ક યુ. તો સાચો કલયુગ આયો, અબ તો સાચો કલિયુગ આયો. પુત્ર પિતા કો કહો ન માનત, કર આપ મન ભાયો. અબ તો સાચો કલિયુગ આયો. પુત્રી બેચી પિતા ધન ખાવત, દિન દિન મૌલ સવાયો. યાતે બિરખા અલ્પ બૈરી, કાલે સબ જુગ
खायो क्षिपत गोवर्धन घटत वृंदावन कालिंदी रूप छिपायो सूर्यदास प्रभु आकल युग में सूर्यदास प्रभु आकल युग में मोहे काय को जीवायो अब तो साचो कलियुग आयो अब तो साचो कलियुग आयो। श्री वल्लभादि